2-4 દિવસમાં જે આ જગ્યા છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે અત્યારે માણસો નથી આવ્યા, પણ જે અહીંયા જે મણીદોમાં માનવામાં આવે છે, જે આપણે માનતા માન્ય હોય તે પ્રસાદી જે છે. તો સીતારામ ને જય માતાજી બધા મિત્રોને. તો નવો દિવસ નવો વ્લોગ. તો હું મારે જે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ દુકાને, કેમ કે કાલે મિત્રો આપણે ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો, કેમ કે અહીંયા કને બધો સામાન આપણે નીચે પડ્યો હતો. આ ઘોડા જે છે અવારનવાર કર્યા હતા. આ જે ઘોડો દેખાય તે અહીંયા કને હતો, અને આ સામે દેખાય તે અહીંયા કને હતો. તો આપણે અત્યારે બધું ચેન્જ કરી નાખ્યું છે. હવે મિત્રો આપણે તમને જે રામકથાનું અપડેટ આપવાનું છે ત્યાં જઈશું. આપણે તમને હું અપડેટ આપીશ કે જે રામકથાનું કામ છે તે કેટલે પહોંચ્યું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે જે ઘણા બધા મિત્રો જે નવા આવ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો. તો અત્યારે જે આ સામે ભાગ રહ્યો તે કમ્પ્લીટ થઈ ગયો છે. તે કમ્પ્લીટ જગ્યા જે છે તે ક્લિયર કરી નાખી છે. તેમાં આપણે બાંધવાનું છે ડોમ, કેમ કે કથા જે ગાવાની છે તે આ જગ્યામાં રાખવાની છે, અને જે રસોડું પાર્કિંગ છે તે આ જગ્યામાં આવશે. હજી આમાં કમ્પ્લીટ થયું નથી, 1-2 દિવસમાં આ પણ કમ્પ્લીટ થઈ જશે. તો માહિરભાઈ શું કહે છો? કેવું કથાનું કામ ચાલુ છે? કથાનું કામકાજ ચાલુ છે. આ જગ્યા બધી તૈયાર થાય છે. અમુક વસ્તુ રહી જાય છે, પણ ટૂંક સમયમાં બધું તૈયાર. તો 2-4 દિવસમાં જે આ જગ્યા છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે અત્યારે માણસો નથી આવ્યા, પણ જે આ સામે દેખાય છે તેમાં આમાં લગભગ રસોડું ને પાર્કિંગ આવે છે ને. તો આ જગ્યામાં રસોડું ને પાર્કિંગ આવે છે. જગ્યા પાછળનો ભાગ છે તે પણ ક્લિયર થઈ છે. આપણે પાછા આવી ગયા છીએ મુક્તિધામમાં. તો આ છે એન્ટ્રી ગેટ. તો અહીંયા કને માણસોએ ઘણી બધી મહેનત કરી છે. માહિતી કેટલી મહેનત કરી છે? બહુ મહેનત કરી હો ભાઈ. આ જે ભાઈ છે તે ઘણી બધી મહેનત પહેલાં કરી છે. મેં આ જો કમ્પ્લીટ જે આ વૃક્ષો છે અહીંયા પહેલાં આવું નહોતું ને? પહેલાં તો ક્યાં આવું હતું, કશું નથી. તો અહીંયા પહેલાં જે હતું તે હાવ અલગ જ પ્રકારનું હતું. તો અત્યારે કમ્પ્લીટ બધા જે આ વૃક્ષો છે તે વાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ઘણા બધા મિત્રોની આમાં મહેનત રહી છે. અને આ છે અમારા નરેશભાઈ. નરેશભાઈ શું કહે છો? તો અમુક જે વસ્તુ છે તે મિત્રો એમને નથી થતી, ઘણી બધી એની પાછળ મહેનત કરવી પડે છે. ઘણા બધા માણસોએ આમાં મહેનત કરી છે. ત્યારે આ જે મુક્તિધામ છે તે આવું દેખાય છે. આ છે સેલ્ફી પોઈન્ટ, અને અહીંયા કને વાયેલી છે 12 તો ઘણા બધા વૃક્ષો જે મુક્તિધામની અંદર વાયેલા છે. તો આ જે મહેંદી છે તે કમ્પ્લીટ અમે લોકોએ કરેલી હતી, પણ આજે વાવાઝોડું આવ્યું તેના લીધે આ બધી મહેંદી છે તે આડી પડી જાય મિત્રો. તો આજે અત્યારે હાલ મહેંદી દેખાય છે તે ડિઝાઇન પાડવા માટે મહેંદી રાખવામાં આવેલી છે. આ એક લીમડો જે છે તે નીચે પડી ગયો હતો. અત્યારે માચરભાઈની જે ઊભો કરી રહ્યા છે. આ છે લીમડો મિત્રો. આ પવનના લીધે નમી ગયો તો લીમડો. અત્યારે માચરભાઈ નરેશભાઈ જે છે તે લીમડાને સીધો કરી રહ્યા છે. તો અત્યારે સૌથી વધારે મુક્તિધામમાં જો મજા આવતી હોય તો આ કૂતરાઓને છે. જો સીટ ઉપર કેવા મસ્ત મજાના બેઠા છે. પાછા અમે લોકો બાઇક લઈને નીકળી પડ્યા હતા ભળિયાતરા દાદા જવા માટે. એક બાઇકમાં 4 જણા બેસી ગયા હતા. હું અને વજરામભાઈ ને બીજા 2 બાળકો હતા અંદર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભળિયાતરા દાદે. અમારા ગામથી લગભગ 4-5 કિલોમીટર દૂર આવેલું છે એનું. ને જે આ લીમડો તમે જોઈ રહ્યા છો તે બહુ જૂનવાળી હતો, કેમ કે મોટામાં મોટો જે આ લીમડો છે તે પણ જે વાવાઝોડું આવ્યું તેના કારણે આખો લીમડો પડી ગયો છે. તમે જો કેટલો જૂનો બધો આ લીમડો જે છે તે છે. અમારા વચરામભાઈને આંકર જોઈ રહ્યા છે. વચરામભાઈ શું બોલશો? કોઈની માનતા? મેલાભાઈ મણી દો ભળિયાતરા દાદાનો. અને આ લીમડો પડી ગયો. અહીંયા જે મણીદો માનવામાં આવે છે, જે આપણે માનતા માન્ય હોય તે પ્રસાદી જે છે તે ઘરે લઈ જવામાં નથી આવતી, કેમ કે અહીંયા જે પ્રસાદી મણીદો કરવામાં આવે છે તે અહીંયા કને આ
આજુબાજુમાં ખેડૂત હોય, કોઈક બીજા માણસો હોય તો જે બધી પ્રસાદી છે તે વેચી દેવામાં આવે છે. તો હવે પાછા અમે લોકો આવી ગયા હતા દુકાને. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.